મણી સમરૂ તુને સદા તોયા જગતમાં જાળંધરી કળિયુગના ઉતરાયમાં તારા બાળક બેગાના થાય તો યજવાળા આશીર્વાદના મળી રાખજે તારોય ધ્રુવ થઈ તગ તગી માથું મધ સાગરની માય પણ અમારી જાતના એની ખબર રાખજે આજનો એવો મંગલ પ્રસંગ છે અને એમાંય મારે વનરાજ મામા અને એમના દીકરા એટલે કે પૃથ્વીભાઈના આજ વિવાહ રૂડો પ્રસંગ છે એટલે પ્રસંગને અનુરૂપ લાખનજીભાઈએ સરસ મજાની એમ કહેવાય વાતોના માણા કહેવાય અને એવી રૂડી વાતો સંસ્કૃતિ સભર આખી આ વાતો જે આચરણમાં લીધા જેવી આ બધી વાતો એટલી સરસ મજાની વાતો આ ફળીએ મૂકી છે અને એનો પણ આજ એને પોતાને એટલો અનેરો આનંદ હતો અને આ બધા તમને આનંદ કરાવવા માટે અને અહીંયા હું કોઈ કલાકાર તરીકે નહીં પણ એક સંબંધના નાતે અહીંયા મળ્યા છે બધા એવી વાતો એવી મોજ કરાવી છે એવો આનંદ કરાવે છે બસિયા પરિવારનું આ ફળિયું ઘણી બધી વાતો અહીંથી થાય એટલી ઓછી છે પણ એક વાત અહીંથી કહી દઉં કે અઠવાડિયામાં 7 વાર આવે અને છતાં એને અઠવાડિયું કહેવાય આ બધાય જે ઊભા છે એ બધાય ડાયરો આગળ આવી અને બેહો તો અમને વાતો માંડવાની અહીંથી મજા આવે અઠવાડિયું છે એમાં 7 વાર આવે છતાંય અઠવાડિયું શું કામ અઠવાડિયું કેમ વાત એટલા માટે કહું છું આ વ્યવહારની વાત છે પ્રસંગ આજ આ વ્યવહારનો પ્રસંગ છે એટલે વાત તમારે ક્યાંય પણ એમ કહેવાય સારો તહેવાર હોય તો માણા ભેગું થાય કોઈ પણ ધર્મનું કાર્ય હોય સારો તહેવાર હોય જન્માષ્ટમી હોય દિવાળી હોય માણા ભેગું થાય કાંઈક જમણવાર કરો તો માણા ભેગું થાય પણ તમારો વ્યવહાર છે એ છે ને એ આ હાથે વાર જેને હાચવા છે ને એનો 8મો વાર છે એ વ્યવહાર છે તમારા આંગણે આવો રૂડો પ્રસંગ હોય ને ત્યારે તમારા વ્યવહારની તમને ત્યારે ખબર પડે આંગણાનો જે પ્રસંગ છે ને ત્યારે ખબર પડી જાય કે આપણો વ્યવહાર કેવો છે એટલે આજનો આવો રૂડો પ્રસંગ અને એમાંય એમ કહેવાય કે અહીંયા એવો સરસ મજાનો ડાયરો આ બધાય હૈયાના ભાવથી આ જોડાણા છે આ બધાય હૈયાના ભાવથી પધાર્યા છે બસિયા પરિવારના આંગણે પણ મેં પહેલાય કીધું કે 18 વર્ષની હારે રહી અને રહેવા વાળા છે અમારે વનરાજ મામા અને આ આખો બસિયા પરિવાર છે અહીંયા બધાય હોય હગા વાલા આ બધાય તો હોય પણ અહીંયા ગામના તમામ માણસોને મેં જોયું ફુલેકામાં એટલો હરખ છે બબે જગ્યાએ તો સોડાવું થાય ભરાય બધાય મહેમાનો એટલે એ આનો વ્યવહાર બતાડે છે એનો વ્યવહાર કેવો છે ગામ
નકર કે અમારી ગલીમાંથી હાલતા નહીં. આ તો બધાય મોર મોર આવી અને ડેલા ખોલીને કહેતા હતા વયાવો બાપા વયાવો થાતું શું કામ કે જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ રસાણા. જેણે વ્યવહારને જેણે હાચવો છે એની ન્યા જ આવું એમ કહેવાય, ન્યા જ આવી વાતો બને, ન્યા જ આવું થાય. પણ વ્યવહારને જેણે હાચવો નથી એની આ વાતો નથી. આ તો વ્યવહારમાં રહેવા વાળા અને વ્યવહારિક રહેવા વાળાની આ બધી વાતો છે. પણ માતાજીની સ્તુતિ કરી અને આગળ ઉપર મારે મોજ કરાવી છે, આનંદ કરાવો છે મને. જે કારણ કે લાખણજીભાઈ એટલી સરસ મજાની વાતો કરી અને મારી જેવડી ઉંમર છે એવડો તો એમનો અનુભવ છે, એટલે એની સામે તો અમે શું કહેવાય, પણ એક આનંદ કરાવવા અમારો હૈયાનો ભાવ છે અહીંયા. અને આ પ્રોગ્રામ દિલનો નહીં દિલનો છે, એટલે દિલના નાતે બધાય મહેમાન અમારા ભગત મામા, મંગળુ મામા, બધો ડાયરો અહીંયા નામ લેવા બેહું એટલા ઓછા છે. પંચાળમાંથી, કારિયાણીથી બધા આવ્યા છે મામા, અને બીજા બધાય ગામના પણ એમ કહેવાય બધાય. આજ બધાય રક્ષે આજ આનંદ, આજ ઉછરંગ અને આજ સખી નેનો માને. પણ અમારા બસિયા પરિવારને આંગણે જોડે કંચન વરહાવે. પણ આજનો આ બધાયનો આનંદ એવો છે. એટલે માની સ્તુતિથી શરૂઆત કરું. કેવી છે માં અમારી, મોમાય હોય, ચોટીલા વાળી ચામુંડ હોય, ભગવતી હોય, જગદંબા હોય, પણ આ કેવી છે માં, એના માટે કવિ લખે છે. શું કહે છે માં કેવી છે? દેવી સબળ કચ્છ દેશની પરચાય કળતે પૂરિયા, તારો સસણ છે વાસ જળ ગગન પણ તમય થયા. સો બ્રોડ જુગથી છતાં પડતી પ્રબળ તારી ત્વરા. આશા પુરાયા સાપુરા, આશા પુરાયા સાપુરા. પણ હે માં, હે ભગવતી માં કેવી છે? છે ચંદ્રમાંથી ચરમ તારું હેત શીતળ વિષ હતી, તો ક્રોધ પણ વિકરાળ તારો આકરો છે અર્કથી. માને પ્રાર્થના કરતા લખે છે ઓમાં, તારા શરણમાં તું ભવાયા મરણ આશ્રય આપજે. એ ભય હરણ તારણ ભવતણી જાગી સ્મરણ કરતા જજે. વિપદા વિદારણ ચરણ ચારણ દાન રવ શિરુદરા. આશા પુરાયા સાપુરા, આશા પુરાયા સાપુરા. એવી માં છે. પણ અહીંયા દુઆ છથી યાદી કરવી છે. ઘણી બધી વાતો છે. આવો મંગળુ મામા, એટલે ઘરનો માહોલ છે અને એટલે
અનિરુદ્ધ મામા. એટલે યાદી કરાવું, સ્વામિનારાયણ સંપ્રદાય આજે આખા વર્લ્ડમાં વિશ્વ વિખ્યાત છે, આખા વર્લ્ડમાં એનું નામ છે. પણ એનું કારણ તો કે એના પાયામાં કાઠી દરબારોનો એટલો બધો ત્યાગ છે, એટલું બધું સમર્પણ છે આ ધર્મમાં. આ પાયામાં એનો ત્યાગ, એનું સમર્પણ આ બધું બોલે છે. અને જ્યારે પણ ગઢપુરને યાદ કરવું પડે, કારિયાણીને યાદ કરવું પડે, લોયાને યાદ કરવું પડે, આ વિશ્વમાં ધજા ફરકે છે. એટલે દેવું છે એ બહુ અઘરું છે, પેલું નથી. એટલે આ દુઆમાં કહે છે સૌને ગમે સંસારમાં અને ઓલા લાખે લાખે વાતે લેવું, ભડકાલ ભડકાલ હુઈ ગઈ પાન પણિયા તો ઉગીને અંગવાળા કરે તને જંપે સારી જા વાત કરી કે હવારમાં હુરજ નારાયણ કોરું કાઢે આવો ભૂમત મામા અમારે બધા ડાયરો આવ્યો છે મને કોરોના પન્ના છૂટે છે હવારમાં હુરજ નારાયણ કોરું કાઢે અને દાદાની પાસે એમ કહેવાનો ભાણ ભલે ઉઈલા ભાણ ભાણ બિહાડા લઉં ભામણા પણ મારી મરણ જીવન લગ માણ અમારી રાખજે કશે બરાવું હે હુરજ નારાયણ હે બાપ જીવું છું ને બાપ આ નગીન અમારા આબરૂનો ક્યારેય વિલંબ ન થવા દેતો
ભલે ઉગા ભાણ ભાણ તિહાડા લવ ભામણા પણ મારી મરણ દિયણ લગમાડી અમારી રાખજે કશબ રાવ કે ડાડર કે ડાકલા કે પૂજે પાખડ પણ રાત નો ભાંગે કમઢે કશબ રાવ એ હુરન નારાયણ બાપ જેટલા દી અમારા આહેરા લખાણા હોય એટલા દી અમારી લાજને અમારી આબરૂને જગતના ચોકમાં વિલંબિત ન થવા દેતો બાપ લજ રખતો જીવ રખ લજ વીડ જીવ મલ અને રાખતો મારો બાપલિયો બે ભેડું રાખજે હો એટલે ભગવાનને પ્રાર્થના કરતા દુઆમાં યાદી કરાવી ચૂકે છે હાથવી લેજે એટલે કીધું પરિવારનું આંગણું અને આખો ખોખરીગઢનો એટલો ઉજળો ઇતિહાસ છે પણ એક દુઓ મને યાદ આવે શું કહે છે કાઠિયાવાડની આ ધરતી થી લઈ અને બધા ભાઈઓ હુડાવડ જે આ બધા ગામડા જે છૂટા પડ્યા એમાં ગળત
એટલે મને એક ગળતનો બસિયા પરિવારનું આંગણું છે એટલે મને દુઓ યાદ આવે શું કે પણ ગાદી નવી ગળતમાં અને ઓલા બસિયાની બિરદાય રાજ સંભાળે રાજવી નાનો બા ઘણું વર્ણન છે પણ સિકંદરની સામે આને યુદ્ધ કરેલું છે અને એ સેનાનો સરદાર હતો અને એટલે લુણવીર બસિયા એટલે મને આ તો યાદ આવે અને એટલા ઉજળા ઇતિહાસ પડ્યા હમણાં વ્યવહારની મેં વાત કરી પણ આ જગતના વ્યવહારની રીતને જાણવા તમે કોક મળજો કોક કાઠીઓને અરે ડેલીએ ડાયરા દીપતા અને જોઈ લ્યો એના દુદાણાને આ જગતના વ્યવહારની રીતને જાણવા તમે કોક મળજો કોક કાઠીઓ વ્યવહાર વિવેક આ બધું શીખવું હોય તો એકવાર કાઠીના આંગણે મહેમાન થવું પડે કાઠીના આંગણે એકવાર આવવું પડે ખબર પડે કે વ્યવહાર કેવો હોય વિવેક કાઠીનો કેવો હોય એ એકવાર કાઠીના આંગણે મહેમાન થવું પડે અને આ 18 વર્ણને શીખા જેવી વાત છે કોઈ જ્ઞાતિવાદ જાતિવાદ કે કોમવાદની વાત નથી પણ 18 વર્ણને આ ઉતાર્યા જેવી વાત છે કે વ્યવહાર કેવો હોય તો એકવાર આવવું પડે આ દુઓ લુણવીર બસિયાનો યાદ આવે છે એટલે કહું છું ભમનાર પણ ઓલા લુણવીર બસિયા નામનો એ ઓલો સેનાનો સરદાર પરંપરાની આ વાતું છે અને એવો રૂડો પ્રસંગ છે આજ બસિયા પરિવારના આંગણે આજનો આનંદ છે એટલે મને આ દુઓ એટલે યાદ આવે છે પણ યાદ આદિ આનંદ અને આદિ ઉછરંગ અને આદિ સખી નેનો માને
જન્મ દેનારી હોય તોય ભલે ઉમરાવાળી હોય કે પછી ડુંગરાવાળી હોય, માથી મોટું દુનિયામાં કોઈ હોતું નથી. અને માં હોનબાઈની બીજ આવે એટલે મને આ દુઓ યાદ આવે. જગદંબા ભગવતી માં જેથી ચંડમુંડને મારવા માટે વિરાટ રૂપ ધારણ કરી અને વિકરાળ રૂપ ધારણ કરી અને માં જેથી છે અને તેથી ચોટીલાના પાદરમાંથી એમ કહેવાય ભગવતી ચામુંડ જે બેઠી છે. અને એવી ભગવતીઓ 9 લાખ લોબડિયાળીઓને એવી પ્રાર્થના કરી કે માં અમારો ભાઈ જે આ વરાજો બન્યો છે ને તારી માટે તારા હાથના ખમકારા તારા આશીર્વાદના ખમકારા અમારા પૃથ્વીરાજ ભાઈની માથે સદાયને માટે વરહાવતી રહેજે જગદંબા હો. આવડ ખોડલી આવી આવી મોગલ મથરાડી માત મેલડી જાગ જ્વાળા દાઠાડી અંબે કરનલી આવી આવી બહુચર બિરદાડી હાલી આવી હિંગોળ ગેલ રાજલ મહાકાળી અને સમરથ સબી 9 લાખ સકત 84 ની ચારણા ઉપરે દેવી આવો સેવક કાજ સુધારણા. અરે રમજપની રવરાગ આવી કામય કુટ બલાડ બાઈ ખુબડી બોલાવે માનવ જેતલ માન ચાપનને ચાડક નેચી વરુડીને સૌદેવ અને રાણબાઈને રવેચી. એ માને પ્રાર્થના કરી ગાય માં તારા ખમકારા મારા ભાઈની માથે કાયમની માથે અને આ પરિવારની માથે કાયમની માથે તારા આશીર્વાદ જગદંબા પર વરહાવતી રહેજો. એટલે એકાદા બે છંદમાં યાદી કરાવું ભગત બાપે લખ્યો છે. શું કે છે? કરરૂપ કરાડમ ચોટીલા વાળી માં ચામુંડ અને આપ છે ઈ કડાકા મીંડું નાખવા અને ધરતી મંડાણી ધ્રુજવા અને તેદી માં કેવી લાગતી હતી.
સફાકરામાં માની યાદી કરાવી છે કેવી છે માં ભગવતી માને કે માં સંતમાં અમે પ્રાર્થના કરી આરાધના કરી ચોટીલા વાળી માતા અને સફાકરામાં યાદી કરાવતા કેવી છે માં એટલે ભાઈ આવી આ સંગઠા પડ્યા તારણા તારણા બેડો નામદા બ્રાહ્મણા નિયમ વધારણી મૂળ નાતો ઈકડા દે આજ માતા હાજરા હતો તારી કાત નાડી કાળી ભવાની જબર રમે ચિકમકા દેવી કથા જગરાજ ભલા હોડી આસા પૂરા ડૂબે લેતી ભલા વાળી માંડ ડાળી નમા ગુજાળી મમાઈ હલ્દીના મેદાનમાં જેથી રાણો આવે હાલો 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 હલ્દીના મેદાનમાં જેથી રાણો આવે લડ હલ્દીના મેદાનમાં જવું મોજ હામે લડ બાપ કીધા છે એક તો ઉગતા વાન હોળનારાને બાપ કીધો છે તમારા જન્મદાતાને બાપ કીધો છે અને ત્રીજો એકલંગી મહાદેવ ભગવાન ભોળિયાનાથને બાપ કીધો છે અને ચોથો તને બાપ છે પપ્પા ઘરે બોલાવ્યો એક વાર તારા ઘોડાના ડાબા છે હાથીની અંબાડી દેખી દે અને એક જાતનો પાણી મૂંડો ને તો મહારાનો પ્રતાપ દેવ સુસંગને રાજપૂત નહીં અને ધારી એક ટેક એક ઈસવીના નિમ્નોના જીમનોના મિષ્ટ જોલો યૌવન ઉકેરોના અરે હોતી મુગલાની છત્રી પુત્રી કો મિટાવું નહીં હોઉં નહીં શાંત જબ દિલ્હી ગઢ જારોના જ્યાં લગી દિલ્હીના ગઢને મૂળિયામાંથી ઉકેડી નો નાખું ને તો રાણો નો કહેવાય એટલે અને એવો જ રાણો છે મેદાન માત્ર બોલે સંભાલો હિંદ કુત્તા રે કાટ આ શબ્દ જ્યાં ચેતકને કાને પડે એ હસોમાં એ પ્રાણીમાં એટલી સમજદારી હતી એને ખબર પડે કે આના મારા માલિકને કુ શબ્દ બોલ્યો છે ન બોલવાનો હસોને એટલી સમજદારી હતી એટલે જે ચેતક એમ કહેવાય પેલો ખાનની માથે કૂદવાનો હતો અલીમની માથે કૂદવાનો હતો બાગા જમ પેલો ખાનની માથે કૂદે પોતાની સમસેર વડે અને ઉભે ઉભો ચીત નાખે ભગવતી મારા કુળની દેવી માં મોમાઈ મહાચંડી મહામાયા એને યાદ કરું કે હે માં મારા ભાઈની માથે આશીર્વાદ જગદંબા મોમાઈ મારા કુળની દેવીને પ્રાર્થના કરું કે માં વરહાવતી રહે છે જગદંબા એટલે રાજ્ય બ્રહ્માણી કલ્યાણી બાળ બીજ મંત્ર યોમ રૂપ મોરા ગઢ ગોખવાડી હાજરા હજુર જુગ જુગ કી જાહેર દેવી દયાળી મોમાઈ દોમ દોમ રોમ રોમ ગયા ભરપૂર
માંથી લાગી ચોકી હાંડણી મલમ પે ટપલે ધુમા 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 ચાલે ચાલે ઘેરા ઘેરા ગુગવે પ્રમાણ અને એ ભગવતી મહામાયા મોમાય મહાચંડી મહામાયા છે અને ઈ જગદંબા એનું એમ કહેવાય પૂજા સુરજા દેવી આયા જુનાગઢમાં રામુડુના દીકરી બા અને ઈ મોમાઈની પૂજા કરે અને આ બાજુ દ્વારકાના પાદરમાં હાંગડા વેઠે એમ કીધું કે તારા કુળની દેવીની પૂજા ન હોય તું પેલી આનો ઘા કર્યો અને ઈ પેલા માં મોમાઈને યાદ કરી કે માં કાપડામાં હું તને લઈને આવી છું માં મેં મારા બાપની પાસે મારા બાપુની પાસે કરિયાવરમાં કાંઈ નથી માંગ્યું માં ભગવતી તને કાપડામાં માંગી છે હો એટલે કરિયાવરમાં મેં નથી માંગ્યું કાંઈ અને ઈ જો મારા હૈયાના ભાવથી મેં તને યાદ કર્યું હોય તને કાપ લઈને આવી હોય માં તો આ મને આવું કે તો એને એકવાર દેખાડી દેજે જગદંબા અને તેથી એમ કહેવાય કે આજનો સૂરજ ઉઠમે અને બીજે દિવસે ઉગે ઈ પેલા હાંગડા વાઢેરને હિજડાના ટોળામાં તાલિયું ન પડાવું તો માંડ છે તારી મનસાગરી મોમાઈ બોલી ન બોલી થાઓ ઈ મોમાઈને યાદ કરતા દ્વારકાના પાદરમાં હાંડડીની માથે અહવાર થઈ અને માં જાતી હતી તેથી કેવી લાગતી હતી અબિલ ગુલાલ ઉડવા મંડાણા અને કેવી માં લાગતી હતી ઉડે અબિલ ગુલાલ માને પંતડે પરાગ ભોરે મોરે આમ ચાઈ કરે દેવો જઈ કારી મોહ આઈ મહાકટી અકડી તડકા તો વડી બાવડલા વાળી બંદના હજાર દેખતી સુરાડી મુજી આડી નોર તારું પાડી રમેલી રંગ તાડી સજી સોડે સાણે ગાર ધર ધમકે ડમકે ડાક ઘુઘરું ગમકે જાણા ના 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 पर जा कोके दीठा ए माड़ी मुखड़ा कोके जबाड़ा माड़ी मारा रुदिये रे ए बिराजी जंपो मारी जीबड़िए रे लो माताजी मारा रुदिए रे ए बिराजी जंपो मारी जीबड़िए रे लो गावा गावा मारे मारी चामुंड माना गीत ये गावा गावा मारी मोमाई माना गीत माड़ी मारा सबदना ऐसी माड़ा बाई त्या पूरा थया रे लो मारी मारी वाणी ए आवरदा बाई त्या पूरी थई रे लो एक प्रसंग અમે આ બધાયને એમ કહેવાય લાખણજીભાઈ ને એટલા સાંભળી જી તો એમાંથી અમે એવું લઈશું કે એક પ્રસંગ એવો અમે કહી અમારા જીવતરમાં ઉતારી તો અમને જીવન જીવવાની મજા આવે અને કદાચ અમે આ પ્રોગ્રામો કરતા હોય એમાં કોઈના જીવતરમાં ઉતરી જાય તો એમને જીવન જીવવાની મજા આવે એવા પ્રસંગો અમે મોરબી વડીલ પાસેથી ઘણીવાર શીખતા હોય ઘણીવાર કહેતા હોય અને એમને સાંભળી અને અમે ઘણા પ્રસંગો કહેતા હોય પણ આટલા બધું કુટુંબ હગા વાલા બધા આવ્યા છે ને એટલે આ પ્રસંગને અનુરૂપ આ પ્રસંગ મારે કહેવો છે અને એવું કુટુંબ આ બધા છે એટલે મને એક કડી યાદ આવે શક્તિદાન ચારણની આ લખેલી
કે મંગલ ઘડી મેં માન થઈ અને મલક હવ્યાવી મળે હગાવાલામાં હવ કોઈ માર ભાઈ વિનાનું નો પડે. તમારા ભાઈ કુટુંબ ભાઈ ભેળા ન હોય તો એ મજા નો આવે પ્રસંગની. એટલે આ કડીમાં શક્તિદાન ચારણ લખે છો. મંગલ ઘડી મેં માન થઈ અને મલક હવ્યાવી મળે હગાવાલામાં હવ કોઈ માર ભાઈ વિનાનું નો પડે. દેખાયું પ્રસંગ દુબળો જેમ ઉડે કાળા કાગડા એ જાજા હોગાવોય જગતમાં પણ આપડાઈ આપડા ભાઈ આપડાઈ આપડા. આ બધા પ્રસંગોમાંથી કવિ ઘણું બધું શીખવી જાય. પણ એક એવું કહું, ક્યારેક ક્યારેક આપણા નડે એવું બીજું નો નડે. અને આપણાને જ ખબર હોય આપણી પથારી ક્યાં છે. પણ રેવું પડે તો ભેગું જો નોખું નો પડાય આપણાથી. એટલે મને એક કડી યાદ આવે. જીવવું ઘણું છે જોરદાર પણ ધીરજ જીવતરને કરે કાકા કુટુંબ ને હોગા કેવા માંડ જામે ત્યાં મરે. અર લાગે જીવનનો આ અમારે મામાની બદરુ મામાની હાજરી નથી, કનુ બાપુની આ હાજરી નથી, નકર આજ એનો હરખ છે એ કઈક અલગ જ હોય. જીવવું ઘણું છે જોરદાર પણ ધીરજ જીવતરને કરે કાકા કુટુંબ ને હગા કેવા માંડ જામે ત્યાં મરે. લાગે જીવનનો લાવ લેશું નુગરાએ વાનડે જ્યાં જ્યાં જુઓ ત્યાં જગતમાં ભાઈ આપણા આડા પડે ભાઈ આપણા પડે. પણ વાત એવી કરતો તો કે તમે જેની ભેળા બેહો, તમે જેની ભેળા રહ્યો, તમારો હૈયાનો ભાવ ચોખ્ખો હોય ને તો તમારે 24 કલાક એની ભેળું રહેવાની જરૂર નથી. પણ દૂર હશો છતાં તમે એના હૃદયમાં નજદીક હશો. વિદ્યારામ હરિયાણીની આ વાત આખી લખેલી એટલે મને અહીંયા યાદ આવે છે કે જ્યારે નારદજી મૃત્યુલોકમાં આવ્યા અને જોયું કે આ ગલીએ ગલીએ શેરીએ શેરીએ હનુમાનજીના મંદિર છે, આ મારું એક મંદિર નથી, એનું કારણ શું? અને હનુમાન એવો બધો કે શું ભગત થઈ ગયો છે કે એક યુગમાં ભક્તિ કરી એના ગામડે ગામડે મંદિર, અને હું 84 યુગ ત્યાં ભક્તિ કરું છું, મારું એક મંદિર નહીં. અને એને વિષ્ણુને ફરિયાદ કરવા માટે જાય છે અને વચમાં લક્ષ્મીજી મળે છે અને નારદજીનો અને લક્ષ્મીજીનો આ જે સંવાદ છે એ વિદ્યારામ હરિયાણીએ એના કલમમાં ઘણા બધા કાવ્યો લખ્યા. એમાં આ જે સંવાદ લખ્યો છે એ મારે આ પ્રસંગે એટલા માટે કહેવો છે કે તમારે જાજી ઘડી ભેડું રહેવાનું જરૂર નથી. અમુક સમય તમારો હૃદયનો ભાવ ચોખ્ખો હોય છે ને તો તમે નજદીક જ છો. એટલે જ્યારે નારદજી જાય છે અને લક્ષ્મીજી આડા પડે છે અને પૂછે છે, શું કહે છે કે જી દેવ ઋષિ તમે કેમ દુભાણાન સાચા તમે જોઈ દોષ એનો શું મને દાખલો આપો ન તાણીન બાંધુઈ બંધ તમારે ન ગાંગડા થાવું ધીરજ રાખો પ્રભુને હું દધડાવું તમારે ન ગાંગડા થાવું ધીરજ રાખો પ્રભુને હું દધડાવું. હે નારદજી આટલા વ્યાકુળ થઈ અને આટલા ઉતાવળમાં જાવ છો ક્યાં? અને તેથી નારદજી જવાબ આપે છે લક્ષ્મીજીને અને વિદ્યારામ હરિયાણી લખે શું કહે છે કે જી સંત સાચો પણ શ્યામને મંદિર ક્યાંય નથી મારું સ્થાન. કઈક મંદિરોને
કંઈક જાપામાં હજી બેઠો હનુમાન ખોટી છે શું ભક્તિ મારી દગાળો છે તારો દેવ મુરારી ખોટી છે શું ભક્તિ મારી દગાળો છે તારો દેવ મુરારી મારી ભક્તિ ખોટી છે કે પછી તારો દેવ મુરારી દગાળો છે અને જોજો લક્ષ્મીજીએ જે જવાબ આપ્યો છે ને એ જવાબ આયા કેવો જાજી ઘડી ભેળી રહેવાની જરૂર નથી પણ ખટપટ તજી અને ખ્યાલી બનો સેવકના સમાજના આ સોનબાઈ માનો આદેશ છે કે ખટપટ છોડી દેવાની આપણે જરૂર છે જાજી ઘડી ભેળા રહેવાની હૃદયનો ભાવ ચોખ્ખો હોવો જોઈએ પણ નારદજીને કહે છે પૂરા આવો કાનમાં કહું તો કદાચ જાહેરમાં કોઈ સાંભળી જાહે ને તો તમારી આબરૂના ધજાગરા થાય અને કાનમાં કહે છે લક્ષ્મીજી શું કહે છે કે કાનમાં કહું છું કોઈને ન કહેશો નહીતર જાશે નો ભગત હાચા પણ એ ભાંગ ફોડીના દાખલા ઠોકમ ઠોક ભક્તિ હનુમાનની કેવી ગમે મારા રામને એવી ભક્તિ હનુમાનની કેવી ગમે મારા રામને એવી હનુમાનજીની ભક્તિ એવી છે કે મારા રામને ગમે એવી છે અને નારદ તને છતાંય વિશ્વાસ ન આવતો હોય તો હજી તને કહું કેવો છે દાડો હનુમાન શું કે છે કે છાતી ચીરીને રામ બતાવવાન સાંભળાય નાઈ ચીરજો માં છાતી નહીતર થાશે દિલમાં તમને દુઃખ ભૂલે ચૂકે જોઈ ચીરાશે તો કાળા ધોળા બાર કળાશે ભૂલે ચૂકે જોઈ ચીરાશે તો કાળા ધોળા બાર કળાશે જોઈજે તું છાતી ચીરવાનો પ્રયત્ન ન કરતા તમે નહીતર તમારા પેટમાં જેટલા કાળા ધોળા પડ્યા છે ને એ ઉલ્લી અને જગતની હામો આવી છે એટલે છેલ્લે આ પ્રસંગમાંથી મારો કહેવાનો તાત્પર્ય એવો છે કે તમે જેની ભેળા બેહો તમે જેની ભેળા રહ્યો તમારો હૈયાનો ભાવ ચોખ્ખો હોય છે ને હનુમાનજીની જેમ તો નારદજીની જેમ તમારે 24 કલાક ભેળું રહેવાની જરૂર નથી પણ છેલ્લે હવે સમય ઘણો થઈ ગયો છે અને હજી શક્તિદાનભાઈ અને પાછા આપણે લાખણજીભાઈને સાંભળવાના છે અને એટલે છેલ્લે શિવ તાંડવ કાલે એમ કહેવાય રામનો વિવાહ છે અમારા પૃથ્વીભાઈનો વિવાહ છે અને શિવજી વરાજો છે એ શિવનું રૂપ શક્તિ કન્યા છે એ શક્તિનું રૂપ અને એ શિવ તાંડવની યાદ કરી ભોળાનાથને પ્રાર્થના કરી ભોળા છો અતિ છો ભલા અને તમે કાળ તણા છો કાળ શંકર સહજ કૃપાળ છો આપી દીન દયાળ અરે દેવોની આગળ દૂધ રૂપાળા કાયમ રે પણ ભેળા રાખે ભૂત ઈ તો કૈલાસ વાળો કાગડા એટલે એકાદા બે છંદોની યાદી કરી અને ભાઈ શક્તિદાનભાઈને વિનંતી કરું કારણ કે નદી છે એ કાંઠામાં રૂડી લાગે એટલે અમારો જે ટાઈમ છે અમારે એ પ્રમાણે લેવાનો હોય એટલે પણ કેવો છે દાડો શિવ કેસેલ શૃંગ સંવિશાલ જટા જોગ ચંદ્ર ભાલ બાલ વિમલ તીર ગાજે વરસાદ
गुंजार खिन खिन मंजिर उपास गिड़ दिन लगा दमक दम दमाके चुमक चुमक झम झमाक गाजर झम झम झमाक कर गम गम गमाक चमक झम झमाके कटी 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 लटकी लटकी धर गत गति युतकी युतकी लीर गत सुर लटकी मटकी लटकी मटकी लटकी मटकी लटकी मटकी लागे કાળિયો ઠાકર કેવો છે ઈ બ્રહ્માનંદ સ્વામી લાડુદાનજીનો આ લખેલો છંદ છે. મેં પહેલાય વાત કરી કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પાયાનો પથ્થર કહેવાય કારિયાણી લોયા ગઢપુર અને ઈ બ્રહ્માનંદ સ્વામી એમ કહેવાય કે ઈ જ્યારે આવે છે અને એણે ભગવાનને જોયા અને એણે રાસ રમે છે જગતનો નાથ કાળિયો ઠાકર યાદ કરે સૌ આપને ખૂબ કરી લ્યો ખ્યાલ અને વેલેરા પધારો અમારા ગિરધર ગોપાલ. એ જગતનો નાથ કાળિયો ઠાકર એવો છે જેણે આપને શીખવાડ્યું કે ગમે એટલું દુઃખ પડે પણ એમાં બીજી વાત ન હોય ઈ જીવતર જીવતા જેણે શીખવાડ્યું છે અને ઈ કાળિયા ઠાકરને યાદ કરવો છે. કેવો છે ઠાકર